Magic Show. ઓકે દર્શક મિત્રો, તો ફરીથી તમારું સ્વાગત છે ઇન યોર શો ધ મેજિક શો. અમે લોકોએ તમને કીધું હતું કે નેક્સ્ટ એપિસોડમાં પણ જે પ્રોપ્સ હતા એ સમયના અભાવે અમે લોકો મેજિક નહોતા બતાવી શક્યા, પણ આ એપિસોડમાં તમને ત્યાંથી જ કન્ટિન્યુટીમાં તમને મેજિક બતાવવાના છીએ અને ઘણી બધી ટ્રિક્સ જે છે એ આપણે શીખવાની છે, પ્રેક્ટિસ કરવાની છે અને ડેફિનેટલી જેટલી એક્સપર્ટીઝ હું ધરાવું છું હવે એટલી જ એક્સપર્ટીઝ તમારે પણ શીખવાની છે. એકચ્યુઅલી હું નહીં, રવિ ધરાવે છે, તો ડેફિનેટલી રવિએ ઓલરેડી આટલી બધી મહેનત કરેલી છે અને એટલા માટે થઈને હી ઇઝ વેરી સક્સેસફુલ. તો તમારે પણ આવી રીતે જે છે એ પ્રેક્ટિસ કરતા રહેવાનું છે અને પ્રેક્ટિસ કરતા તમે પણ એક દિવસ બહુ જ સરસ રીતે મેજિક ટ્રિક્સ જે છે એ શીખી શકશો. તો યસ રવિ, રેડી છો મેજિક શીખવાડવા માટે? આઈ એમ રેડી ખુશી. ઓકે, તો આજે આપણે શું શીખવાના છીએ? ખુશી, શીખવાડી તો મેં તમને લાસ્ટ એપિસોડમાં મે બી કદાચ તમે પ્રેક્ટિસ કરીને બધાને બતાવી પણ નહીં હોય કદાચ, એટલે એની કન્ટિન્યુ પ્રેક્ટિસ કરજો. પણ એની સાથે આપણે જે લાસ્ટ એપિસોડમાં જે મેજિક પ્રોપ્સ અહીંયા રહી ગયા હતા મારે તમને બતાવવાના, એ જ આપણે કન્ટિન્યુઅસ કરીશું. સો આ મેજિક ટ્રિક કરવા માટે આપણે બીજા પણ એક વોલેન્ટિયરની જરૂર છે, જેના માટે આપણે જય સરને ઇન્વાઇટ કરીશું. જય સર, પ્લીઝ તમે અહીંયા અમારી સાથે આવશો. સર, તમારું અમારા શોમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આ છે ખુશી, તમે ઓળખો જ છો એમને. ઓકે, તો હવે છે ને એક સરસ મજાની મેજિક ટ્રીક તમારા બંને સાથે કરીશું. આ મેજિક ટ્રીક એવી છે જે થશે પણ દેખાશે નહીં. ઇટ્સ કોલ ઇન્વિઝિબલ. થશે પણ દેખાશે નહીં? હા. વાહ, એટલે જોવું છે તમારા બંનેને ઇન્વિઝિબલ મેજિક? કોર્સ મારે જોવું છે, અમારા દર્શક મિત્રોને પણ જોવું છે. તો યસ. ખુશી, હા કેવી રીતના કહી શકો? હાઉ યુ કેન સી ઇટ ઇઝ ઇન્વિઝિબલ? કેવી રીતના જોવાય ઇન્વિઝિબલ મેજિક? તમે કીધું. અચ્છા, જો એના માટે છે ને તમારે ઇમેજિનેશન કરવું પડશે કે આ મેજિક એકચ્યુઅલમાં થાય છે. આ દુનિયામાં કંઈ પણ વસ્તુ પહેલાં ક્રિએટ કરવી હોય ને તો એને વિચારવું પડે, પછી એને તમે એની પાછળ એને રફ મટીરિયલથી એને તમે કામ કરો અને પછી એ ક્રિએટ થાય છે. સમજી ગઈ. એટલે મેનિફેસ્ટેશન કરો એટલે તમારે વિચારવાનું, તમારે ધારવાનું અને તમારી પાસે ઓલરેડી વસ્તુ છે, તમારે વિચારી લેવાનું એટલે તમારી સમક્ષ વસ્તુ આવી જશે. બહુ જ બોલે છે. તો જયભાઈ, આપણી પાસે છે ને બધા 52 કાર્ડ્સ છે. તમે રમતા જશો ઘરમાં અને જેવી રીતના તમે ઘરમાં રમો છો એવી રીતના તમે એને ચીપતા હશો, એવી રીતના તમે ચીપો અને તમે કન્ફર્મ કરો કે આ કાર્ડ એવું કંઈ સ્પેશિયલ મેજિક કાર્ડ્સ હોય, એમાં મેં એવું કંઈ સ્પેશિયલ મેજિક કરીને લાવ્યો હોય એવું કંઈ છે? ના, પરફેક્ટ છે. શ્યોર? તમને ઘરે વાપરીએ છે લગભગ. હા સર, બહુ પ્રોફેશનલ લાગે. સર, કેટલો ટાઈમ રમો છો આ? મને લાગે છે દિવસમાં, અઠવાડિયામાં 4-5 વખત સર સરસ મજાની ગેમ્સ તો રમતા જ હશે પત્તાની, એટલે સરસ રીતે ચીપે છે. એક પણ પત્તું નીચે પડ્યા વગર. જનરલી કોઈ પણ બીજાને નોર્મલ વ્યક્તિને આપતો હોય તો બધા પત્તા પહેલાં પડી જાય પછી જે ચીપતા હોય છે, પણ સરના હાથમાં બહુ પ્રોફેશનલી લાગે છે કાર્ડ્સ. મારા કરતાં સરસ ચીપે છે. ઓકે, હવે તમે શું કરશો? હવે તમે એમાંથી 1 by 1 કરીને 10 કાર્ડ્સ મારા હાથમાં મૂકશો. સીધા મૂકવાના કે? હા, મત ફેસ ડાઉન જ. 1 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, સો સર તમે આમાંથી 10-12 કાર્ડ બહાર કાઢ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, સો સર તમારા 10 કાર્ડને છે ને તમારા બે હાથની વચ્ચે આમ પકડવાના છે અને બીજા કાર્ડ ખુશીને આપી દો. ખુશી, જેવી રીતના જય સરે સફલ કર્યું છે એવી રીતના તમારે એને સફલ કરવાનું. સર, બે હાથની વચ્ચે પકડો, ફીટ એકદમ ટાઈટ. હા, સફલ કરો એને. સર, થોડું ટ્યુશન આપો ખુશીને, તમે એકદમ અનપ્રોફેશનલી એને સફલ કરે છે. ઓકે ખુશી, જ્યાં સુધી હા, હવે તો કન્ટિન્યુઅસ કરે છે એટલે આવડી જશે એમને. જ્યાં સુધી સેટિસ્ફાઈ ના થાય ત્યાં સુધી સફલ કરવાનું છે, પણ આજના એપિસોડ પૂરું થતા પહેલા. ડન. ચલો, તમારે પણ એમાંથી 10 કાર્ડ મારા હાથમાં બહાર કાઢવા છે. 1 2 3 4 5 6 7 8 9 10. તો ખુશી, તમારા 10 કાર્ડને બે હાથની વચ્ચે આવી રીતના ફીટ પકડવાનું, જેવી રીતના જય સરે પકડ્યા છે એવી રીતના. ઓકે, હા, નીચે મૂકી દો એને. ઓકે, બંને હાથની વચ્ચે પકડી લો આ રીતના ફીટ. અને સર તમે પણ આમ રાખો. હવે છે ને તમારે કોઈ પણ જાતની હાથની મૂવમેન્ટ ના કરવાની કે આ કાર્ડ અંદરથી બહાર નીકળી શકે. ઓકે, યસ. સો સર તમે એકદમ કાર્ડને ફીટ પકડી લો. ખુશી, તમે પણ ફીટ પકડી લો. સર, કેટલા કાર્ડ છે તમારા હાથમાં? 10. ખુશી, તમારી પાસે કેટલા કાર્ડ? ટોટલ કેટલા કાર્ડ થઈ ગયા આપણી પાસે? 20. ઓકે, 10 આ બાજુ છે, 10 આ બાજુ છે. સર, હવે તમે જસ્ટ એવું ઇમેજિન કરો કે હું તમારા હાથમાંથી એક કાર્ડ લઈ રહ્યો છું અને તમારા હાથમાંથી એક કાર્ડ ઓછું થઈ ગયું, તો કેટલા કાર્ડ અહીંયા રહેવા જોઈએ?
9 અને આ એક ઇન્વિઝિબલ કાર્ડ ખુશી હું તમને આપું છું. તો આ એક કાર્ડ પ્લસ થયું તમારામાં, તો કેટલા કાર્ડ તમારી પાસે થઈ? 10 + 1 11. 11, રાઈટ? સર હજુ એક કાર્ડ તમારી પાસેથી લઉં છું એવું ઇમેજિન કરો તમે, અને એક કાર્ડ તમારામાંથી માઇનસ થઈ ગયું. કેટલા કાર્ડ્સ રહ્યા? 8. અને આ એક ઇન્વિઝિબલ કાર્ડ ખુશી તમને આપું. 11 + 1 12. 12. ઓકે. લાસ્ટ અને ફાઇનલ અહીંયાથી એક કાર્ડ આપણે લીધું સર, તો આ એક કાર્ડ માઇનસ થયું, તો કેટલી કાર્ડ છે? -1 7. 7. અને આ એક ઇન્વિઝિબલ કાર્ડ ફરીથી આપણે લઈને અહીંયા મૂકી દઈએ, તો અહીંયા કેટલા કાર્ડ થયા? 12 + 1 13. 30. સર તમને ક્યાં પણ એવું ફીલ થયું તમારા કાર્ડ્સ ઓછા થઈ ગયા, કાર્ડનું વજન વધી ઓછું થઈ ગયું એવું કંઈ? ના. શ્યોર? કંઈ પણ થોડું પણ ફીલ ન થયું? ના. પછી તમને એવું ફીલ થયું તમારું વજન નહીં, તમારું નહીં, કાર્ડનું વજન વધ્યું એવું ફીલ થયું? ના. શ્યોર? શ્યોર. હાથ તો ચાલ. બંધ જ છે, આમાંથી બંધ. કેટલા કાર્ડ ગયા? અચ્છા, તો બંનેના કાર્ડ એકદમ ફિટ બંધ છે, હાથ પણ એકદમ ફિટ બંધ કરેલા છે, તો ઇમ્પોસિબલ છે કે કોઈ પણ કાર્ડ બહાર આવે કે અંદર જાય, ડેફિનેટલી. રાઈટ? પર સર મેં તમને કીધું કે અહીંયા એક ઇન્વિઝિબલ મેજિક થશે, દેખાશે નહીં, પણ તમારે ઇમેજિન કરવાનું છે કે થાય છે. ઓકે, જી. વિચાર્યું? કદાચ તમે નહીં વિચાર્યું, પણ મારી ઇમેજિનેશન એટલી સ્ટ્રોંગ છે ને, જે હું વિચારું એ થઈ જાય છે. ઓકે. રાઈટ? મેં 3 કાર્ડ્સ અહીંયાથી ટેલિપોર્ટ કરી દીધા છે. તો સર પહેલા આપણે ચેક કરીએ તમારા હાથમાં કેટલા કાર્ડ્સ. 1 2 3 4 5 6 7. ઓ માય ગોડ. સર અને 7 જ છે, લાસ્ટમાં પણ 7 જ છે. સર આપણે ફરીથી એકવાર એક એક કાર્ડને પ્રોપરલી ચેક કરીને તમને બતાવી દઉં. 1 2 3 4 5 6 અને 7 જ છે. સર આ બાજુ તો માઇનસ થઈ ગયા છે, લેટ્સ સી કે આ બાજુ પ્લસ થયા કે નહીં. ખુશી તમે પણ 1 બાય 1 કરીને મારા હાથમાં કાર્ડ મૂકો. ઓકે. યસ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 and 13. વાવ! એટલે રવિ એક મિનિટ. હવે ક્વેશ્ચન એ છે કે મારી પાસે 10 કાર્ડ હતા, યસ. બરાબર? એકદમ લોક હતા. હા. અને જય સર પાસે પણ 10 કાર્ડ હતા, જે પણ લોક હતા. હવે ના અમે લોકોએ કોઈ એક્સચેન્જ કર્યું છે, ના મેં એમની પાસેથી પત્તા લીધા છે, તો મારી પાસે વધારે પત્તા અને એમની પાસે 7 પત્તા થયા કેવી રીતે? ખુશી આ એક સરસ મજાનું ઇનવિઝિબલ મેજિક હતું જે ટેલિપોર્ટ કર્યા પણ તમને દેખાયા નહીં. પણ એવું કેવી રીતે પોસિબલ છે? કારણ કે ઇનવિઝિબલ અત્યાર સુધી તો મેં ખાલી એટલું જ સાંભળ્યું છે કે ઇનવિઝિબલ વસ્તુઓ હોય છે જે એક્ઝિસ્ટ કરતી હોય છે પણ તમે જોઈ નથી શકતા. પણ સ્ટીલ આ જોયા વગર પણ અમારા બંનેના હાથમાં પત્તા વધી પણ જાય છે અને ઘટી પણ જાય છે. મને તો સખત સરપ્રાઇઝિંગ લાગ્યું. તમને પણ લાગ્યું ને? પણ રવિ, હવે અમારા બંનેનો પ્લસ દર્શક મિત્રોનો સેમ પ્રશ્ન છે. હા. અને એ પ્રશ્ન શું છે તો તમને ખબર જ છે. કેવી રીતના થયું? હા, એ જ તો. ખુશી કેવી રીતના થયું એ તો હું નહીં કહી શકું, પણ તમારું આશ્ચર્ય જોઈને મને એવું લાગ્યું છે કે જે મેં કર્યું તમને મજા આવી છે ને તમને આશ્ચર્ય લાગ્યું છે. ડેફિનેટલી. હવે હું ટ્રાય કરીશ. ખુશી ટ્રાય કરતા પહેલા છે ને મારી પાસે એક સરસ મજાનું આના કનેક્ટેડ એક મેજિક છે. તમને કદાચ એવું થાય કે હું જ કરી શકું છું, પણ હવે હું મારો પાવર તમારા બંનેમાં ટ્રાન્સફર કરું છું. ઓકે. થોડો પછી પાછો લઈ લઈશ. ઓકે, અને તમે બંને ભેગા મળીને એક સરસ મજાનું મેજિક દર્શક મિત્રોને બતાવો ને એવું કંઈક કરીએ. હા, એટલે હું તો એકદમ રેડી છું અને જય સર પણ રેડી હશે. રેડી ને? Yes, આપણે sir, બંને ready. આજે આપણે મેજિક કરીને બતાડીએ તો દર્શક. ઓકે, તો આમાંથી કરશું એ. ખુશી હા. મારી પાસે છે ને 52 કાર્ડ છે બધા અલગ અલગ. Okay. જય સર, આમ કદાચ તમને પૂછું કે તમને 52 પત્તામાંથી કોઈ એક પત્તું સિલેક્ટ કરવું હોય તો તમને કયું પત્તું ગમે 52 પત્તામાં? કાળીનો બસ. કાળીનો બાદશાહ તમને ગમે છે, રાઈટ? આમાં પણ હશે કદાચ કાળીનો બાદશાહ ક્યાંક ને ક્યાંક. પણ આમાં શું કરવાનું સર, તમારે કોઈ પણ એક રેન્ડમ કાર્ડ લેવાનું છે. હું જ્યારે પણ આને રફ કરું તમારે સ્ટોપ બોલવાનું છે, અને ત્યાં આપણે હું રોકાઈ જઈશ, ત્યાંથી તમારે કોઈ પણ એક કાર્ડ લઈ લેવાનું. ચલો, રેડી? સ્ટોપ બોલવાનું સર તમારે. સ્ટોપ. થોડું જલ્દી. ફિનિશ થયા પહેલા. સ્ટોપ. થોડું ફાસ્ટ સર. કરવા દો 1 મિનિટ. ચલો, સ્ટોપ. જોઈ લો સર. અને તમે જુઓ, ખુશીને નહીં બતાવતા, મને નહીં બતાવતા, ફક્ત દર્શક મિત્રોને બતાવો. મારે બી નથી જોવાનું. તમારે જોઈ લેવાનું છે, પછી દર્શક મિત્રોને બતાવવાનું છે કે તમારી પાસે કયું કાર્ડ છે. ઓકે, સો સર હવે તમારું કાર્ડ તમારા હાથમાં જ રાખજો. અને ખુશી, જો તમારે એક આ મેજિક શીખવું હોય કે જય સર પાસે કયું પત્તું છે એ તમારે કહી દેવું હોય, એમને ગેસ કરીને કાં તો પરફેક્ટ કરવું હોય કે આ મેજિક હું કરી શકું છું
અને હું જય સરનું પત્તું જોયા વગર કહી દઈશ. એવું મેજિક શીખવું હોય હા તો મારી પાસે છે ને એક સરસ મજાની બેગ છે અને આ બેગની અંદર નાનું રેબિટ છે. એની અંદર નાનું રેબિટ. હા, એને બહાર કાઢવાનું. એ કોઈક દિવસ છે ને બાઇટ કરે છે એટલે બી કેરફુલ. ઓકે, બીવાનું નહીં. લેફ્ટી છો કે રાઈટી છો? રાઈટ. તો લેફ્ટ હેન્ડ નાખવાનો, કારણ કે જેને પણ કરડે છે એકાદ આંગળી ખાઈ જાય છે. ઓકે. હે ને? એટલે ધીમે રહીને હાથ નાખવાનો બીયા વગર. જો બીક લાગે તો નહીં કરવાનું, એની અંદરથી હાથ નાખીને બહાર કાઢવાનું. ઓકે, ચાલો. પાક્કું ને? હા હા. જુઓ દર્શક મિત્રો, જે બી થઈ રહ્યું છે તમારી સમક્ષ થઈ રહ્યું છે, એટલે બીવાનું નહીં ખુશી, કઈ નહીં કરે એની અંદર. ખુશીને બહુ જ બીક લાગે. ખુશી જો છે ને, મેં એનું નામ પાડ્યું છે. કોઈ દિવસ આવી રીતના ડરીને ભાગીને છુપાઈ જાય ને, તો એને કહું રેમ્બો રેમ્બો રેમ્બો, તો બહાર આવી જાય. પછી હું એને પકડી લઉં. તમારે એવું કહેવાનું રેમ્બો રેમ્બો કરીને હાથ નાખવાનો, એટલે બહાર આવશે એટલે હું પકડી લઈશ. ચાલો. રેમ્બો 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 રેમ્બો. નહીં, રામ 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 નહીં, ખુશી રામ રામ બોલે છે, રેમ્બો બોલવાનું. ચાલો. ઓકે. રેમ્બો 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 રેમ્બો. આ તો ફરી મને કરડે છે. ખુશી કઈ નથી, એક રૂમાલથી આટલી વિડીયો છે, અંદર લિઝાર્ડ મૂકી હોય તો ખુશી ઘરે ભાગી જાય. આ બેગ એકચ્યુઅલી ખાલી છે, કઈ નથી. પણ જેવું મેં કીધું કે આપણી પાસે છે ને એક રેબિટ છે, ઇટ્સ કોલ્ડ ઇનવિઝિબલ રેબિટ. ઓકે. દેખાય છે રેબિટ જેવું? ઓ યસ. હે? ઓકે, આનું નામ છે રેમ્બો, અને આપણે મેજિક કરીશું એટલે રેમ્બો રિયલ બની જઈશું. આ રેમ્બોને આપણે બેગની અંદર મૂકી દઈશું આવી રીતના પાછું, રાઈટ? અને ખુશી, હા, આ બેગને આમ પકડવાનું છે અને ઇમેજિન કરવાનું છે કે તમારી અંદર એક મેજિક પાવર આવે છે. ઓકે, રાઈટ? અને 3 સેકન્ડ પછી 1 2 3 3 સેકન્ડ પછી આંખો ખોલીને કોઈ પણ એક કાર્ડ બોલવાનું જય સર પાસે હોઈ શકે. ઓકે, રાઈટ? જો કદાચ રોંગ થઈ ગયું તો પછી હું હેલ્પ કરીશ. હા હા હા. ઓકે, ડન? ચાલો, રેડી? ક્લોઝ યોર આઈઝ. ઇમેજિન કરો કે મેજિક પાવર તમારી અંદર આવી રહ્યો છે. 1 2 3 ઓપન યોર આઈઝ એન્ડ સે એની કાર્ડ. કાળીનો બાદશાહ. સર, એ છે હા કે નામાં જવાબ આપો. ના. નથી? કઈ વાંધો નહીં ખુશી, મેં કીધું તું હેલ્પ કરીશ. ફરી કોઈ એક ચાન્સ આપું છું, કોઈ પણ બીજું કાર્ડ બોલવાનું. ઓકે, ફરીથી આંખ બંધ કરી. હા, 1 2 3. ફલ્લીનો દસો. સર, એ છે? ના. એ પણ નથી. સાચું જ બોલો છો ને સર? અરે એક તો હા પાડી દેવી હતી કઈ તમારે. વાંધો નહીં ખુશી, કઈ વાંધો નહીં. હવે છે ને, એ કાર્ડ થઈ ગયું હોય તો ખબર નહીં. ઓકે ખુશી, હવે કઈ વાંધો નહીં. એક છે ને મેજિક મંત્ર છે, તમારો હાથ ફેરવવાનો છે ને બોલવાનું ગીલી ગીલી છું. ઓકે. પહેલા સરના ઉપર હાથ ફેરવાનો, ગીલી ગીલી છું. ઓકે? ઓકે. ગીલી 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 છું. ખુશી, મેં ગીલી ગીલી ઢીલી ઢીલી નહીં કીધું, ગીલી ગીલી છું બોલવાનું. ઓકે. ચલો. ગીલી ગીલી છું. એને રેબિટ બની ગયું, અંદર કદાચ બહાર કાઢી આપો ને, લેફ્ટ કે રાઈટ? કોઈ પણ હાથ નાખીને બીવાનું નહીં. વાવ ખુશી, તમે મેજિક કર્યું. જો મેં તમને મેજિક શીખવાડ્યું, મેજિક વર્ડ, અને તમે મેજિક કરીને બોલ્યા, જેથી અંદર એક કાર્ડ પ્રિન્ટ થઈ ગયું છે. 5 of hearts. સર, તમારી પાસે પણ એક કાર્ડ છે. તમને ખુશીને અને દર્શક મિત્રોને પણ બતાવો કયું કાર્ડ છે તમારી પાસે. કયું કાર્ડ છે? બતાડું? બતાવી દઉં? બતાવો સર, એક્સાઇટમેન્ટ મને જ થઈ ગઈ છે કે હું રોંગ છું, ખુશી રોંગ છે, કોણ રોંગ છે. અરે Oh my વાહ. God. સો ખુશી, જો મેજિક મંત્ર બોલ્યા અને આમથી આમ કઈ કર્યું એટલે એમનું કાર્ડ એની અંદર પ્રિન્ટ થઈ ગયું. પણ એક મિનિટ. હા, હવે ગીલી ગીલી છું હું બોલી, એની પહેલા રૂમાલ ખાલી હતો, એમાં કોઈ જ વસ્તુ પ્રિન્ટ નથી, તો એમાં પ્રિન્ટ થઈને આવ્યું કઈ રીતે અને આને કઈ રીતે ખબર પડી કે આમાં કયું કાર્ડ છે? એ ખુશી, તમે મેજિક કર્યું એટલે એ પ્રશ્ન મારો હોવો જોઈએ કે તમે ગીલી ગીલી છું બોલીને આમ કર્યું તો એ કેવી રીતના પ્રિન્ટ થઈ ગયું. હા, તો એ પ્રશ્ન મારો પણ છે ને રવિ. અચ્છા, તો આ પ્રશ્નનો જવાબ જય સર પાસેથી લઈ લઈએ આપણે. સર, આ કેવી રીતના થયું? મને પણ નથી ખબર આ કેવી રીતે થયું. અચ્છા, હું કોઈને પણ જ જાણવા માંગુ છું. કોઈને જ ખબર નથી, અને આનું સિક્રેટ મને પણ નથી ખબર આ કેવી રીતના થયું. ભગવાન ભરોસે આ મેજિક થઈ ગયું. હોપ છો કે તમને બધાને ગમ્યું હશે આ બંનેનું કોર્ડિનેશન વાળું મેજિક. યસ, ડેફિનેટલી મને તો બહુ જ ગમ્યું છે, કારણ કે આવી રીતનું મેજિક, કારણ કે ખબર જ ના હોય કે કયું કાર્ડ છે. મને તો જરાય નથી ખબર, ના રવિને ખબર હતી, ના જય સરને ખબર હતી. અને પછી તમારી સમક્ષ જે છે એ કાર્ડ બતાડવામાં આવ્યો, અને પછી જ્યારે રૂમાલ કાઢવામાં આવ્યો ત્યારે તો એકદમ કોરો હતો, અને અચાનકથી ખબર પડે છે કે આ સેમ કાર્ડ છે જે પ્રિન્ટ થઈને અહીં આવી ગયું છે. તો આવું કઈ રીતે થઈ શકે? ઇટ્સ કોલ્ડ મેજિક. રેબિટમાં મેજિક લાગે છે. યસ સર, કંઈક એવું જ મને લાગે છે કે રેબિટમાં જ કંઈક મેજિક લાગે છે. પણ ખુશી, જય સર આપણી સાથે આવ્યા અને આટલું સરસ એમને આપણી સાથે મેજિક કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.
યસ રવિ, તો બહુ જ મજા આવી છે, કારણ કે કાર્ડ્સથી પણ આવી રીતે જે છે એ ગેમ્સ થઈ શકે છે અને એ ગેમ્સની સાથે મેજિક થઈ શકે છે. ઓબ્વિયસલી નાના છોકરા બધા જે હોય છે એ હંમેશા ફેસિનેશનમાં જીવતા હોય છે, અને દેટ ઇઝ ઓલમોસ્ટ લાઈક ઇમેજિનેશન. આપણે ઇમેજિનેશન જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે ઇમેજિનેશન પાવર જે છે એ તમારો વધી જાય છે, તમારું મેનિફેસ્ટેશન થાય છે, એન્ડ ઇટ ઇઝ ઓલ અબાઉટ મેજિક. પણ ઇનવિઝિબલ પાવરથી પણ તમે જાણી શકો છો કે કેવી રીતે મેજિક થઈ શકે છે એ આજે ખબર પડે છે, કારણ કે કાર્ડ્સ ટ્રાન્સફર બી થયા. મને પણ ખબર ના પડી ને જય સરને ખબર પડી, અને સેમ વસ્તુ એવી જ થઈ કે કાર્ડ્સ જ્યારે અહીંયા આપણે જ્યારે જોયું ત્યારે રૂમાલમાંથી પણ મેજિક થઈ શકે છે એ પણ આજે આપણને ખબર પડી. તો મને તો બહુ જ મજા આવી છે, અને મારે તો પ્રેક્ટિસ કરવી જ પડશે, જેથી શું છે કે રવિ કોઈ દિવસ ના આવે ત્યારે મારે કરવાની હોય ત્યારે મને આમ એકદમ પ્રોપરલી આવડી જાય. પછી તમે ટેન્શન ના લેતા, હું વધારે પ્રેક્ટિસ કરીશ એટલે હું તમને શીખવાડી જ દઈશ. પણ અત્યારમાં રવિને હું પૂછી લઉં. તો રવિ, જુઓ, મેં શીખી લીધું છે. યસ ખુશી. આમ તો કોઈ મને ટેન્શન છે નહીં, પણ શું છે કે તમે શીખવાડી દો ને તમે કહી દો ઓકે દર્શક મિત્રોને, તો થોડું વધારે સારું લાગે કે કેવી રીતે થાય છે. બાકી હું તો પ્રેક્ટિસ કરું જ છું, એટલે મને તો આવડી જ ગયું છે. 90% તો આવડે પડી ગઈ. બરાબર છે ખુશી, તમારી વાત યોગ્ય જ છે, પણ દર્શક મિત્રો તો જોવે જ છે અને જાણે જ છે કે બધું અહીંયા શું થઈ રહ્યું છે. પણ એના સાથે હું બીજી પણ એક સરસ મજાની ટ્રીક લઈને આવ્યો છું. તમારે જોવી છે? ડેફિનેટલી મારે તો જોવી જ છે ને શીખવી પણ છે. અને દર્શક મિત્રો તમારે પણ જોવી અને શીખવી હશે ને. ચલો ત્યારે ચાલો જોઈએ નવી મેજિક ટ્રીક. તો ખુશી, આપણે હવે નેક્સ્ટ મેજિક જે જોવાના છે ને એના માટે છે ને મને તમારો ફોન જોઈએ છે. ફોન છે તમારી પાસે? ઓકે, આ રહ્યો. ઓકે, એનો અનલોક કરી દો એને. યસ. ઓકે, કેમેરા ઓપન કરીને આપો. ઓકે, ઓપન છે. અને ખુશી, આ એક ફોટો ફ્રેમ છે મારી પાસે. તમારે છે ને આવી રીતના પકડવાનું છે મારી સામે આમ. ઓકે, હું તમારો એક સરસ મજાનો ફોટો ક્લિક કરીશ અને પછી શું થાય છે આગળ કન્ટિન્યુઅસ આપણે જોઈશું. ઓકે, ડન. પકડો એને. મારી સામે થોડી સ્માઇલ અને એક આપણે સરસ મજાનો પિક્ચર તમારો ક્લિક કરીશું તમારા ફોનની અંદર, રાઈટ? તો ખુશી, હવે મેં તમારો પિક્ચર ક્લિક કરી લીધો છે. ઓકે, તો આપણે એને અહીંયા થોડીક વાર માટે નીચે મૂકી દઈશું અને આ મને આપી દો. ઓકે, રાઈટ, એને આપણે પોકેટમાં મૂકી દઈએ. રાઈટ ખુશી, તો હવે છે ને મારી પાસે 52 બધા અલગ અલગ કાર્ડ છે. ઓકે, જે આપણે તમે ઘરમાં રમો છો એ ટાઈપના કંઈક કાર્ડ છે. બટ ખુશી, આમાં છે ને એક રેન્ડમ ચોઇસ કરવાની છે. બધા 52 અલગ અલગ કાર્ડમાંથી કોઈ પણ એક કાર્ડ તમારે પિક કરવાનું છે તમારી મરજીથી, બરાબર? ઓકે, અને મને નથી બતાવવાનું તમારું કાર્ડ કયું. ઓકે, દર્શક મિત્રોને બતાવી દેજો કે તમારું કાર્ડ કયું છે. ઓકે, રાઈટ? તો ખુશી, કોઈ પણ જગ્યાએથી એક કાર્ડ પિક કરો. હા, ઓકે, અને લઈ લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો તમારું કાર્ડ કયું છે. ઓકે, એને સૌથી ઉપર મૂકી દઈશું આપણે. ઓકે. તો ખુશી, હવે તમારું કાર્ડ અત્યારે સૌથી ટોપ પર છે, રાઈટ? હવે એને જસ્ટ આવી રીતના કટ કરશું અને ડેકની વચ્ચે મૂકી દીધું. ઓકે, હવે ઇમ્પોસિબલ છે કે મને ખબર પડી શકે તમારું કાર્ડ કયું છે, અને આપણે થોડું શફલ પણ કરી દીધું લાઈક ધીસ. ઓકે, હવે તમે ચેક કરી લો તમારું કાર્ડ એની અંદર છે કે નહીં. હોય તો ખાલી જોઈ લેવાનું, કોઈ લિપ મુવમેન્ટ નહીં, હા આ છે પેલું છે એવું બોલવાનું નહીં, ખાલી જોઈ લેવાનું એને છે કે નહીં એની અંદર. હોય તો ખાલી હા કહી દેવાનું. ડન છે. ઓકે, હવે ખુશીનું કાર્ડ છે ને આ ડેકની અંદર છે. કયું કાર્ડ છે મને નથી ખબર, એકચ્યુઅલમાં નથી ખબર કયું કાર્ડ છે. પણ ખુશી, હું કદાચ એવું કંઈક કરું, તમારું કાર્ડ સૌથી ઉપર આવી જાય. જોયું તમારું કાર્ડ ક્યાં છે તમારું? હા, મારું કાર્ડ હતું સૌથી પહેલા આપણે ઉપર મૂક્યું હતું, એના પછી તમે શફલ કર્યું, બે અલગ અલગ પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કર્યું અને ફરીથી શફલ કર્યું, એટલે એ તો વચ્ચે ક્યાંક હશે. ઓકે, તો આ કાર્ડ તો તમારું હશે નહીં કદાચ. ના, આ નથી, રાઈટ? ના, તો આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી. તો હું શું કરું છું, રેન્ડમ વચ્ચેથી કોઈ પણ એક કાર્ડ બહાર કાઢી લઉં છું. મને એવું લાગે છે ખુશી આ કાર્ડ તમારું છે. ના, નથી. આ કાર્ડને સૌથી ટોપ પર મૂકીને આની પર જસ્ટ ચેક કરશું ને એટલે આ કાર્ડ. વાવ, આ જ કાર્ડ હતું. કારણ કે જ્યાં સુધી મને યાદ છે આપણે લોકોએ કટ કર્યું હતું અને આપણે લોકોએ એને ઓબ્વિયસલી શિફ્ટ કરી દીધું હતું અને પછી કીધું હતું કે આપણે ફરીથી એકવાર શફલ કરીએ છીએ. શફલ કર્યા પછી તો બધું મિક્સ એન્ડ મેચ થઈ જાય. તો થાય કઈ રીતે રવિ? હજુ આમાં કન્ટિન્યુ કરશું આપણે. આ તમારું કાર્ડ છે ને સૌથી લઈને ટોપ પર મૂક્યું છે, રાઈટ? અને આ ટોપ પરનું કાર્ડ લઈને આપણે સેન્ટરમાં મૂકી દઈએ અને વચ્ચે પુશ કરી દઈએ. ખુશી, હવે તમારું કાર્ડ ક્યાં ગયું? સેન્ટરમાં. સેન્ટરમાં ને મેજિક કરે એટલે પાછું ઉપર આવી જશે.
હાઉ ઇઝ ઇટ પોસિબલ રવિ? મેજિકમાં બધું જ પોસિબલ છે. ખુશી, તમારું કાર્ડ સૌથી ટોપ પર છે, એને લઈને હું ફરીથી શફલ કરી દઉં. અને ક્યાં ગયું તમારું કાર્ડ? વચ્ચે. ફરીથી એને લાઈક આવી રીતના શફલ કરી દે. હવે ક્યાં છે તમારું કાર્ડ? હવે તો આઈ ડોન્ટ નો. એની અંદર જ હશે ને કોઈ પણ જગ્યાએ. હું આની પર જસ્ટ આવી રીતના ફરીથી મેજિક કરીશ 1 2 and 3. તો કાર્ડ છે ને તમારું સૌથી ટોપ પર આવી જશે. ખુશી, આ એક કાર્ડ છે ને, મેજિકલ કાર્ડ છે, તમારું કાર્ડ છે, એને લઈને ફરીથી ટોપ પર મૂકી દઉં છું, રાઈટ? અને એને હું કટ કરી દઉં છું. આ કાર્ડને ઓપન કરી દઈશું. ખુશી, આ જે તમારું કાર્ડ છે ને એને તમારે એની અંદર પુશ કરી દેવાનું હું જ્યારે કહું ત્યારે, રાઈટ? તમારું કાર્ડ અહીંયા છે અને એને તમે પુશ કરીને અંદર મૂકી દો. એટલે પુશ કરી દો એટલે તમારું કાર્ડ ક્યાં ગયું? અંદર. હા. રવિ, ખુશી, હવે તમારું કાર્ડ છે ને અત્યારે સૌથી ટોપ પર મેં મૂકેલું છે અત્યારે, રાઈટ? તમારું કાર્ડ અહીંયા છે. હવે એને હું જસ્ટ લઈને શફલ કરી દઈશ. તો આ કાર્ડ તમારું છે ટોપ પર, અને એક કાર્ડને લઈને આપણે 1 2 3 કટ કરી દીધું. ખુશી, હવે છે ને તમે આખી ડેક તમારા હાથમાં આપીશ ને, અને ડેકમાંથી તમારું કાર્ડ ક્યાં છે મને ખાલી એકવાર બહાર કાઢીને આપવાનું છે તમારે. ધ્યાનથી જોવું પડશે મારે. યસ. કયું કાર્ડ છે તમારું એને બહાર કાઢીને પ્લીઝ તમે મને બતાવો ને દર્શક મિત્રોને પણ બતાવો કે તમારું કાર્ડ કયું છે. નથી. ખુશી, હું તમને છે ને બતાવું, કદાચ એકબીજાની પાછળ સંતાઈ ગયો હશે. તમારું કાર્ડ ક્યાં પણ આવે મને સ્ટોપ કરીને કહી દેજો, રાઈટ? ઓકે. ખુશી, સ્ટોપ બોલવાનું છે તમારું કાર્ડ આવે ત્યારે. હા, પણ નથી આવી રહ્યું રવિ, તો કઈ રીતે બોલું? શ્યોર? હા. કાર્ડ પતવાયા છે ખુશી. કોઈ પણ જગ્યાએ તમારું કાર્ડ આવે એટલે સ્ટોપ બોલવાનું છે. પણ છે જ નહીં. તમારું કાર્ડ આટલું બધી વાર મેં ઉપર નીચે કરીને બહાર કાઢ્યું અને હવે એવું કહો છો કે કાર્ડ અંદર જ નથી. હા. તો કાર્ડ ગયું ક્યાં? એક મિનિટ. આપણે આ ટ્રીક જ્યારે ચાલુ કરી તો મેં તમારો એક સરસ મજાનો ફોટો ક્લિક કરેલો, રાઈટ? હા. તમારો ફોન ઓપન કરો. ઓકે. અને તમારા ફોટો ગેલેરીમાં જઈને ફોટો ક્લિક કરેલો જુઓ, અને એ ફોટોમાં શું દેખાય છે? ઓ માય ગોડ, એક મિનિટ. આ જ્યારે આપણે ફોટો ક્લિક કર્યો હતો, કરેક્ટ? ત્યારે મારા હાથમાં જે ફોટો ફ્રેમ હતી એમાં તો આવું કંઈ હતું જ નહીં. અને એના પછી આપણે સિલેક્ટ કર્યું, અને મેં સિલેક્ટ કર્યું ત્યારે આ પત્તું હતું. એના પછી આપણે કટ કર્યું, એના પછી આપણે શફલ કર્યું. શફલ કર્યા પછી ઘણી વખત એ પત્તું જે હતું એ ત્યાં ઉપર આવે છે, અને પછી જે પત્તું છે એ ગાયબ થઈ જાય છે અચાનકથી. જે પત્તું મેં જોયું હતું, મારા દર્શક મિત્રોએ જોયું હતું, એ અચાનકથી ગાયબ થઈ જાય છે, અને ડાયરેક્ટ મારા ફોનમાં જે તમે ફોટો ક્લિક કર્યો હતો એમાં અંદર આવી જાય છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? ખુશી, આ એક ડિજિટલ મેજિક છે. અત્યારનો જમાનો જેવી રીતના બદલાઈ રહ્યો છે ને, ડિજિટલ થઈ રહ્યો છે, એવી રીતના હું પણ એક હવે ટ્રાય કરું છું કે કંઈક નવા ડિજિટલ મેજિક આપણા દર્શક મિત્રોને બતાવીએ તો થોડુંક નવું લાગે અને એમને પણ જોવાની મજા આવે. પણ આ થયું કેવી રીતે રવિ? ખુશી, એ જ તો પ્રોબ્લેમ છે. મને આ જ આન્સરનો સવાલનો જવાબ નથી મળતો કે આ હું કેવી રીતના આનો જવાબ આપું કે કેવી રીતના થયું. હું ઓલવેઝ કહું છું કે આ એક મેજિક ટ્રીક છે અને હું એને પ્રેક્ટિસ કરું છું, જેથી તમને હું બતાવી શકું છું પ્રેક્ટિસ કરીને કે તમને એવું લાગે કે આ મેજિક જેવું થાય છે, રાઈટ? ઓકે રવિ, આપણે એ લોકો જે છે એ મેજિક જે છે એ નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું, કારણ કે અત્યારમાં તો ટાઈમ અપ થઈ ગયો છે. પણ યસ, ડેફિનેટલી હું અને રવિ જે છીએ તમને મળીશું નેક્સ્ટ એપિસોડમાં, અને તમે જોતા રહો, પ્રેક્ટિસ કરતા રહો તમારો ફેવરેટ શો ધ મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.